આજ રોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે જ્યારે કચ્છ જિલ્લાની અંદર વરસાદ ખેંચાઈ ગયો છે ત્યારે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને વિવિધ તાલુકાના સરપંચ સંગઠનના જવાબદાર સરપંચશ્રીઓ દ્વારા હોદ્દેદારો દ્વારા જિલ્લાની અંદર હાલની જે પરિસ્થિતિ છે પશુઓ માટે ઘાસની ખૂબ જ તંગી છે. તો જે સરકારશ્રી દ્વારા જે આરક્ષિત રહેલું ઘાસ હોય છે એનું તાલુકા મથકે વિતરણ વ્યવસ્થા કરવામાં આવે અને પશુઓ માટે ઘાસ ની વ્યવસ્થા કરવામાં આવે એ રજૂઆત માટે જિલ્લાના જવાબદાર વ્યક્તિઓ સૌ કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા હતા. વાત કરવામાં આવે તો ચોમાસામાં પ્રથમવાર ઘાસની અછત જે સર્જાણી છે છેલ્લા ઘણા વર્ષથી, શું સરકાર આનો નિવેડો લાવશે તાત્કાલિક? ભૂતકાળમાં પણ આવી પરિસ્થિતિનું જયારે નિર્માણ થયેલું ત્યારે પણ સરકારશ્રી દ્વારા ઘાસ કેન્દ્રોની શરૂઆત થઈ અને નિવારણ કરવામાં આવેલું છે. એ જ પગલે અમારી પણ એ રજૂઆત છે કે હમણાં સીમાડામાં ક્યાંય ઘાસ રહ્યું નથી તો અને જે વન વિભાગ દ્વારા આરક્ષિત રહેલો ઘાસનો જથ્થો હોય છે એ તાલુકા મથકે ઘાસ કેન્દ્રો શરૂઆત થાય તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે એમ છે.